ગ્રાન્ટ આવી ગઈ છતાં એનએચએમ કર્મચારીઓ 22 દિવસથી પગાર વિહોણા વડોદરા કમિશનર અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી। નેશનલ હેલ્થ મિશન એનએચએમ અંતર્ગત આરોગ્ય સેવાઓ આપતા કર્મચારીઓ છેલ્લા 8 થી 10 મહિનાથી અનિયમિત પગારના કારણે ભારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વીએમસી અને વડોદરાના કર્મચારીઓએ આજે આ મામલે મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરને રૂબરૂ મળીને ઉગ્ર રજૂઆત કરી હતી। કર્મચારીઓ અગ્રણી પ્રતીકભાઈ શાહે જણાવ્યું હતું કે કર્મચારીઓની રજૂઆત બાદ ગત 8 તારીખે જ સરકાર દ્વારા ગ્રાન્ટ મંજૂર કરી દેવામાં આવી છે। આમ છતાં આજે 22 દિવસ વીતી ગયા હોવા છતાં નવી સિસ્ટમના બહાને કર્મચારીઓને પગાર ચૂકવવામાં આવ્યો નથી। હાલમાં શાળાઓનું નવું સત્ર શરૂ થઈ રહ્યું હોવાથી બાળકોની સ્કૂલ ફી, યુનિફોર્મ અને ચોપડા ખરીદવા માટે કર્મચારીઓ પાસે પૈસા નથી। સામાન્ય પગાર હોવાથી બેંકો પણ લોન આપતી નથી અને અત્યાર સુધીની તમામ બચત વપરાઈ ચૂકી છે। નોંધનીય છે કે સમગ્ર ગુજરાતમાં 1.5 લાખથી વધુ અને વડોદરામાં આશરે 450 જેટલા એનએચએમ કર્મચારીઓ આ સમસ્યાથી પ્રભાવિત થયા છે। જો તંત્ર દ્વારા તાત્કાલિક પગાર રિલીઝ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। અમે લોકો એનએચએમના કર્મચારી છે। ઓલ ઓવર ગુજરાતમાં એનએચએમ છે, ઓલ ઓવર ઇન્ડિયામાં પણ એનએચએમ પ્રોગ્રામ ચાલે છે નેશનલ રૂરલ હેલ્થ મિશન દ્વારા, બરાબર। આ સેન્ટ્રલ ગવર્મેન્ટ પ્રોજેક્ટ ચલાવી રહી હતી। હવે ગ્રાન્ટના કંઈક ઇસ્યુ છે એટલે 6 થી 8 મહિનાથી અમને લોકોને સેલેરીમાં લેટ થઈ રહ્યું છે, પણ હવે તો ઓવર થઈ ગયું। આજે અમે લોકો રજૂઆત ઉપર કરી, ઘણી જગ્યાએ વાત કરી, અમારા અધિકારીએ પણ કરી તો ગ્રાન્ટ આવી ગઈ। ગ્રાન્ટ આજે 8 તારીખને આવી છે, તેમ છતાં પણ આજે 22 દિવસ થવા છતાં પણ અમને સેલેરી મળેલ નથી। તો હવે રીઝન શું છે? આ સ્કૂલ ઓપન થઈ રહી છે, સ્કૂલના ખર્ચા કાઢવાના બધું, તમે લોકો પણ બધા કર્મચારી છો, તમને ખબર તમારા છોકરાને ભણાવતા હશો કે કેટલી ફી છે, તો ફી ભરવાના, યુનિફોર્મ લાવવાના, એના ખર્ચા લાવવા ક્યાંથી? કારણ કે અમારે 6 મહિનાથી પ્રોબ્લેમ થઈ રહ્યો છે, તો આ સેવિંગ હવે યુઝ થઈ ચૂક્યું છે કે હવે અમારી પાસે કોઈ એક્સ્ટ્રા મની નથી કે અમે લોકો એવા નોર્મલ પગારવાળા છીએ કર્મચારી કે અમે કોઈ લોન પણ લેવા પાત્ર થઈ શકતા નથી। 25,000, 30,000, 12,000, 18,000 એવા અલગ અલગ ક્રેડિટ વાઇઝ પગાર છે। તો હવે તમે લોકો વિચારો કે હવે આટલામાં અમને કોણ લોન આપશે? કેટલા કર્મચારી છે? અને ઓલ ઓવર ગુજરાત 1.5 લાખથી ઉપર છે અને અહીંયા વીએમસીમાં 450ની આસપાસ। કેટલું હમણાં તકલીફ પડી રહી છે આ વસ્તુમાં? હવે સાહેબ તમને શું કહેવાનું, કેટલી તકલીફ પડી રહી? તમે પણ ઘર ચલાવો છો, તમને પણ ખબર હશે કે કેવી રીતના ઘર ચાલે છે। ટાઈમ પર પૈસા ના આવે તો કેટલો પ્રોબ્લેમ થાય। સાહેબે શું એટલે તમે હવે અમે આપીએ છીએ સાહેબને રજૂઆત, હવે અમને તમે રિલીવ કરો તો અમે ત્યાં જઈએ। તમારા ઉપર અધિકારી એ સપોર્ટ કરે છે, એમને પણ ગઈકાલે પણ 7 વાગ્યા લગીને બેઠા હતા, એમને પણ ઇન્ક્વાયરી કરી, પણ સિસ્ટમ નવી તો શું છે કંઈક તો જાણવું પડશે ને। આગળ શું કરશો તમે? હવે અમે રજૂઆત છે ને કલેક્ટરમાં આપીશું, કમિશનરશ્રીને આપવાના છીએ। હમણાં કમિશનરમાં તો આવીને બેઠેલા છે। કમિશનરને, કલેક્ટરને એટલા માટે આપવાના છે કે જે આપણા સિટીનું અને ડિસ્ટ્રિક્ટનું પ્રેઝન્ટેશન સ્ટેટમાં આપતા હોય છે, તો અહીંના કર્મચારીની રજૂઆત એ લોકો કરી શકે, એ અમે ચેનલ વાઇઝ જઈ રહ્યા છીએ। આગળના ટાઈમમાં હવે આ વસ્તુ પગાર થાય નહીં તો આગળ તમે કઈ રીતે? હવે એના માટે તો અમે રજૂઆત કરીએ છીએ। હવે આગળ થાય ના તો કે થાય એ હવે તમારા થ્રુ હવે આગળ પુશ કરો તો અમારો રજૂઆત સક્સેસ જાય। શું કરી? મારું નામ પ્રતીકભાઈ શાહ છે, એનએચએમ સ્ટાફ।